વડોદરાના દરબાર ચોકડી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના। બ્રિજ નજીક સ્થિત માતૃકા કોમ્પ્લેક્સના 7મા માળના ધાબા પર એક યુવકે કર્યો આત્મહત્યા કરવાનો પ્રયાસ। વડોદરા શહેરના દરબાર ચોકડી વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। દરબાર ચોકડી પાસે આવેલા બ્રિજ નજીક સ્થિત માતૃકા કોમ્પ્લેક્સના 7મા માળના ધાબા પર એક યુવકે ચડી જઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ યુવકને ધાબા પર ઊભો રહી આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો હતો, જેને કારણે સ્થળ પર ભારે તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું। ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનોએ સતર્કતા દાખવી હતી। ઘણી સમજણ અને મહેનત બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા। સદનસીબે યુવકને કોઈ ઈજા પહોંચી નથી અને તેને વધુ તપાસ અને કાઉન્સેલિંગ માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે। યુવકે આ પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જમ્પ મારવા માટે પડી જવાના માટેનો એવો કોલ મળ્યો હતો। તરત જ જીઆઈડીસી ફાયર સ્ટેશનથી બચાવ કામગીરીના સાધનો વાહનો સાથે કર્મચારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને એમને 2 કલાકની જહેમત બાદ સુરક્ષિત રીતે બચાવી જી। કયા કારણસર એવું કંઈક જાણવા મળ્યું હતું? યુવક આકાશ નામનો યુવક છે, એમને એમના પારિવારિક કોઈક વાતચીત સમસ્યા પોલીસ વાતચીત કરી રહી છે, એમની સાથે સમજાવટ કરી રહી છે, પૂછી રહી છે પોલીસ। અત્યારે હાલ એમને સાથે લઈ ગઈ છે, પરંતુ વડોદરા ફાયર બ્રિગેડ એમને સુરક્ષિત રીતે બચાવી લીધી છે। જી, આકાશ જે જ્યારે મેં સુસાઇડ કરવા ચડેલો એ ટાઈમે કેટલા જણ હતા ઘરમાં? કોઈ હતું? ત્યારે અમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા, ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને પોલીસના સ્ટાફ હતા, સાથે એમના એક બહેન હતા અને એમના વાઈફ હતા? હા। ચોક્કસપણે જો